ધોરણ 10માં વિદ્યાર્થી મિત્રો પ્રી બોર્ડમાં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર હતું. તો બેઝિક ગણિતનો ઓલરેડી વિડીયો મેં અપલોડ કરી દીધો છે. જો તમારે બેઝિક ગણિત હોય તો આઈ બટન ઉપર ક્લિક કરીને એનો વિડીયો જોઈ લેજો સંપૂર્ણ સોલ્યુશન સાથે. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ગણિતના પેપરનું સોલ્યુશન. 24 MCQ ઇઝી જ હતા વિદ્યાર્થી મિત્રો. જેટલા બેઝિકમાં તમે 24માંથી 24 લાવી શકો છો. જો તમારે બેઝિક ગણિત હોય તો પણ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આ 24 પ્રશ્નો માર્ચ 2024ની તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. પહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો 65 અને 117 નો ગુસા 65m - 117 હોય તો m ની કિંમત શોધવાની છે. અહીંયા તમે સોલ્યુશન પણ જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો. 65 અને 117 નો ગુસા 13 થાય તો 65m - 117 બરાબર 13 લખી શકીએ આપણે. 117 પેલી બાજુ જાય 130 થઈ જાય, 65 છેદમાં જતા રહેશે તો 65 દુ 130 તો m બરાબર 2 આવશે. બીજા નંબરનું ક્વેશ્ચન બેઝિક ગણિત વાળાને પૂછાઈ શકે. બંને પ્લસ છે વિદ્યાર્થી મિત્રો, તો બંને શૂન્યો કેવા આવશે? ઋણ આવશે. એના પછી ત્રીજા નંબરનું ક્વેશ્ચન બેઝિક ગણિતના પેપરમાં પણ પૂછાયો તો બેઠો વિદ્યાર્થી મિત્રો. અહીંયા 1/3 1/3 1/3 A1/A2 B1/B2 અને C1/C2 ત્રણે સરખા છે. તો સંપાતી એક ઉપર બીજી લાઈન આવશે, એક રેખા ઉપર બીજી રેખા આવશે, એટલે કે અસંખ્ય ઉકેલ મળે. અને માર્ચ 2024ની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાશે જ. એના પછી ચોથા નંબરનો ક્વેશ્ચન છે વિવેચકની કિંમત આપેલી છે 1, તો k ની કિંમત શોધવાની છે. તો વિવેચકનું સૂત્ર શું થાય? તમે બાજુમાં જોવા ગણેલું છે b² - 4ac. તો 4 × 6 × 2 એટલે થશે વિદ્યાર્થી મિત્રો 48. k² - 48 બરાબર 1. 48 પેલી બાજુ જાય 49 થઈ જાય. 49 નું વર્ગમૂળ પ્લસ માઇનસ બંને આવશે વિદ્યાર્થી મિત્રો. તો સાચો જવાબ આવશે ડી. પાંચમા નંબરનો ક્વેશ્ચન ત્રણ ક્રમિક પદ હોય તો સૂત્ર મેં તમને કીધું હતું 2b બરાબર a + c. તો એ અહીંયા સાઈડમાં લખેલું છે 2b બરાબર a + c. 13 દુ 26 અને પહેલા ત્રીજા પદનો સરવાળો તો 7k બરાબર 28 થશે. 7 ચોક 28 તો k બરાબર 4 આવશે. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન બે ખૂણાના માપ ખબર હોય તો ત્રીજા ખૂણાનો માપ આપણે શોધી શકીએ. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 થાય તો 45 ને 56 કેટલા થશે? 101. અને 180 માંથી આપણે બાદ કરી દઈશું 101 તો જવાબ શું આવશે? 79 આવશે. તો 6 વિકલ્પો હતા વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે જોવા જઈએ 6 ખાલી જગ્યાઓ. તો 0 0 એટલે કે ઉગમ બિંદુ કહેવાય. 3 0 x અક્ષ ઉપર આવશે કારણ કે y અક્ષ 0 છે. અને 3 4 વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. તો 3 4 5 પાયથાગોરસનો પ્રમેય બની જશે. તો કાટકોણ ત્રિકોણ કહેવાય. એ લોકોએ કાટકોણ લખેલું છે, કાટકોણ ત્રિકોણ આવશે. 2 tan 30 upon 1 + tan² 30. ચોપડીનો બેઠો છે વિદ્યાર્થી મિત્રો. sin 60 આવશે. એને તમે સોલ્વ કરશો એટલે √3/2 જવાબ આવશે. ના વિદ્યાર્થી મિત્રો, હા વિદ્યાર્થી મિત્રો, √3/2 આવશે એટલે કે sin 60 આવશે. નવમા નંબરનો ક્વેશ્ચન પર ઇઝી છે. વર્તુળની ત્રિજ્યા આપેલી છે 3 સેન્ટીમીટર. સ્પર્શકો 60 અંશનો ખૂણો બનાવશે. તો જવાબ શું આવશે? 3√3 આવશે. એના પછી 10મા નંબરનો ક્વેશ્ચન પરિમિતિ અને ક્ષેત્રફળ સરખા હોય તો તમે જો બાજુમાં લખેલું છે પરિમિતિ એટલે 2πr કહેવાય અને પરિઘ પણ કહી શકીએ. વર્તુળનો પરિઘ એટલે પરિમિતિ 2πr અને ક્ષેત્રફળ πr². પાઈ કટ થઈ જશે, એક r કટ થઈ જશે તો ત્રિજ્યા કીધી છે એટલે 2 આવશે. વ્યાસ કીધું હોય તો 4 આવત. પછી 11મા નંબરનો ક્વેશ્ચન ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર આપેલો છે અને ઘનફળનો ગુણોત્તર શોધવાનો કીધો છે તો 20/27 આવશે. 12મા નંબરમાં મધ્યક અહીંયા તમે સાઈડમાં કરેલું છે. જવાબ કેટલો આવશે? x + y 19 આવશે. 13મા નંબરનો ક્વેશ્ચન p of a ગુણોત્તર આપેલો છે p of a બાર 3/7 અને p of a બાર શોધવાના છે. તો p of a બાર ની કિંમત 0.7 આવશે વિદ્યાર્થી મિત્રો. એ લોકોએ 0.3 કીધું છે તો આ વિધાન ખોટું છે. ઘણા બધા લોકો તુક્કો મારે કે 2 સાચા 2 ખોટા, પણ વિદ્યાર્થી મિત્રો 4 ખોટા છે. 3x બરાબર 7 તો x અક્ષને સમાંતર ના હોય વિદ્યાર્થી મિત્રો. x અક્ષ ઉપર બિંદુ આવશે, y અક્ષને સમાંતર હશે. ઓછામાં ઓછા 2 વાસ્તવિક બીજ ના મળે. દ્વિઘાત સમીકરણ હોય તો 2 જ બીજ મળશે. અહીંયા એ લોકો એમ કીધું છે ઓછામાં ઓછા 2 એટલે 2 થી વધારે મળી શકે, એ લોકો એવું કહેવા માંગે છે તો ના મળે વિદ્યાર્થી મિત્રો. 16મા નંબરનું ક્વેશ્ચન આ 3 સમરેખ બિંદુ નથી વિદ્યાર્થી મિત્રો. આનું ક્ષેત્રફળ 21 આવશે. સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. આનો જવાબ 0 નહીં આવે. એના પછી 17મા નંબરનો ક્વેશ્ચન નળાકારના શંકુના ત્રિજ્યા ઊંચાઈ બધું સરખું હોય તો ઘનફળનો ગુણોત્તર. તો ઘનફળનું સૂત્ર શું થાય? આમ તો નોર્મલી તમને ખબર પડી જાય કે એક નળાકારમાંથી 3 શંકુ બને છે. તો ઉપર નળાકારનું ઘનફળ 1/3 πr² h અને નીચે શંકુનું ઘનફળ πr² h
ત્રિજ્યા ઊંચાઈ બધું સરખું જ છે, તો 1/3 જવાબ આવશે. એના પછી 18મા નંબરમાં થોડુંક ટ્રિકી ક્વેશ્ચન પૂછ્યો તો એના માટે તમને સૂત્ર ખબર હોવું જોઈએ કે UI બરાબર થાય XI માઇનસ A/H. તો A બરાબર 25 છે અને H બરાબર 10 છે. પછી સૂત્રમાં કિંમત મૂકશો, જવાબ આવી જશે. 36 અને 100 નો લસા કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 4 થશે. 9 ચોક 36, 25 ચોક 100. 4 કોમન આવશે. 20મા નંબરનો અહીંયા મેં ગણેલો છે, એક ઉકેલ આપેલો છે 3. એનો મતલબ તમે x ની જગ્યાએ 3 મૂકશો તો જવાબ શું આવશે? 0 આવશે. તો x ની જગ્યાએ 3 મૂકવાના, તો તમને k ની કિંમત શું મળશે? 9 મળશે. સ્ટાન્ડર્ડ ગણિતમાં પ્રી બોર્ડનું પેપર એકદમ ઇઝી હતું, પણ યાદ રાખજો માર્ચ 2024નું પેપર આના કરતાં થોડુંક હાર્ડ આવશે. એના પછી આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા, એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? -b/a આવશે. અહીંયા કટ થઈ ગયું છે. અને આલ્ફા બીટા બીટા ગામા ગામા આલ્ફા એ આવશે વિદ્યાર્થી મિત્રો c/a. cos 60 ની વેલ્યુ થશે 1/2. tan 90 અવ્યાખ્યાયિત થશે. તો વિભાગ એ નું સોલ્યુશન હતું વિદ્યાર્થી મિત્રો. હું તમને ગેરંટી સાથે કહું છું, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે માર્ચ 2024માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારા સાથે શેર કરીશ અને એનામાંથી જ પૂછાશે. 80 માર્ક્સમાંથી તમે 80 માર્ક્સ લાવી શકશો એવી હું તમને ગેરંટી સાથે કહું છું, જો તમારી એફર્ટ હશે તો. ફક્ત બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિત નહીં, પરંતુ વિજ્ઞાનની અંદર ઇંગ્લિશ ગ્રામરમાં પણ તમારો 1 પણ માર્ક્સ નહીં કપાય વિદ્યાર્થી મિત્રો. જો મારા બધા વિડીયો તમે જોશો તો 24/7 હું અવેલેબલ છું વિદ્યાર્થી મિત્રો તમારા માટે. વિભાગ બીમાં 13માંથી 9 પ્રશ્નો લખવાના છે. કયા પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે હું તમને કહી દઉં. પહેલો ક્વેશ્ચન 5 - √3 અસમ્ય છે, એવું તમારી પરીક્ષામાં 100% પૂછાશે. આ પ્રી બોર્ડમાં પૂછાયો છે 5 - √3. તો બોર્ડમાં યાદ રાખજો √2 પૂછાશે, અથવા √3 પૂછાશે, અથવા √5 પૂછાશે. 26મા નંબરનો ક્વેશ્ચન સહેલો ક્વેશ્ચન છે, સમીકરણ બનાવવાનું છે. x/y લઈ લઈએ, અંશ અને છેદનો સરવાળો 9 થાય છે. એના પછી 3 3 ઉમેરીશું તો અપૂર્ણાંક 1/2 બને છે. એનો મતલબ તમારે બે ઇક્વેશન બનાવવાના, એને સોલ્વ કરવાના. 27મા નંબરનો ક્વેશ્ચન બહુ જ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, બધાને આવડે એવો જ છે. બીજા ચેપ્ટરની રીતથી જ આપણે ગણવાનો છે. તમે પહેલા ત્રીજા પદનો ગુણાકાર કરશો તો જવાબ કેટલો આવશે? 10 આવશે. તો 5 દુ 10 અને 5x + 2x. 28મો નંબર પણ ઇઝી, વિવેચક શોધવાનું કયા સૂત્રથી? d = b² - 4ac. જોઈ લેવાનું d ની કિંમત શું મળે છે. એના પછી 29મા નંબરનો સામાન્ય તફાવત શોધવાનો છે. બહુ જ ઇઝી કહી શકાય. 17મું પદ 10મા પદ કરતાં 7 વધુ છે, તો તમે શું લખો? a17 = a10 + 7. કિંમત મૂકશો, જવાબ આવી જશે. 30મા નંબરનામાં 8.3 છે. ઉપરથી sin θ કોમન લો, નીચેથી cos θ કોમન લો, અને બાકીનું બધું કટ થઈ જશે ધીમે ધીમે, તો sin/cos tan આન્સર આવી જશે. 31મા નંબરનામાં તો કિંમત મૂકીને જવાબ લાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. 22મા નંબરનો વર્તુળ સંબંધિત વર્તુળના ચેપ્ટરમાંથી છે, સ્પર્શક ટેન્જન્ટ. 33મો પર ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ સરસ મજાની દોરી દેવાની, સૂત્ર મૂકવાનું, કિંમત મૂકો, જવાબ લાવો. 34મો z = 3m - 2x². એ સૂત્ર યાદ હોય તો થોડુંક તમે ઇઝીલી કરી શકશો. 35માં તો સૂત્ર મૂકો, કિંમત મૂકો, જવાબ લાવો. પાસાને એક વખત ઉચ્ચારીએ તો 6 સંભાવના આવશે, 4 થી વધારે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? 5 અને 6 એટલે 2/6, તો જવાબ આવશે 1/3. 4 અથવા 4 કરતા નાની હોય એનો મતલબ કે 4/6, તો 2/3 જવાબ આવશે. જન્મદિવસ જુદા જુદા હોય એક જ હોય, 2019 કીધું છે તો લીપ વર્ષ ના હોય, તો જુદા જુદા હોય તો 364/365 અને 1 હોય તો 1/365. થોડુંક વ્યવસ્થિત લખી દેવાનું. વિભાગ સી માં જોવા જઈએ, એ પણ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન ટેક્સ્ટબુકનો જ છે. ખાલી -7x ને આગળ કરવાના, -3 ને પાછળ કરવાના. શૂન્ય શોધી દો, સહગુણકનો સંબંધ ચકાસો. 39મા નંબરનો પણ ક્વેશ્ચન ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, 2 શૂન્યો આપેલા છે, દ્વિઘાત બહુપદી મેળવવાની છે. એના પછી 40મા નંબરનો ક્વેશ્ચન 11મું પદ 38, તો તમે શું લખી શકો? a + 10d = 38. 16મું પદ 73, તો a + 15d = 73. બંને ઇક્વેશન સમીકરણને સોલ્વ કરો લોપની મદદથી, તો બે કિંમત a અને d ની કિંમત મળી જશે. અને 31મું પદ શોધી દો. 41મું પણ ઇઝી છે, 40મું પણ ઇઝી છે, ચોપડીનો જ છે. SN = 700 આપેલું છે. 20 કરતાં ઓછું હોય તો આપણે n સપોઝ કરી લઈએ, તો x, x - 20, x - 40 એ પ્રમાણે સમાંતર શ્રેણી બની જશે. કિંમત મૂકશો, જવાબ આવશે. 42મા નંબરનામાં જ્યારે પણ એમ કે કયા ગુણોત્તર, એટલે m1 જો m2 શોધવાનું, વિભાજન સૂત્ર વાપરી દેવાનું. સાબિત કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન છે, 10.2 બીજા નંબરનો જે થિયરમ છે.
એના પછી 44મો 45મો પણ 44મો તમે સ્કીપ કરી શકો. 45મો ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો લઘુ વૃત્તાંશનું શોધી દો, પછી વર્તુળના ક્ષેત્રફળમાંથી બાદ કરો અને ડાયરેક્ટ ગુરુ વૃત્તાંશનું શોધવું હોય તો લઘુ વૃત્તાંશ સાથે 30 અંશનો ખૂણો બનાવે છે તો ગુરુ વૃત્તાંશમાં કેટલો બનાવશે? 330નો બનાવશે, કારણ કે ટોટલ 360 હોય. એના પછી ભૂરો અને રાખોડી બે પાસા હોય તો 36 શક્ય પરિણામો થશે. પછી તમે લખી શકો છો. 47મો નંબર પણ ટેક્સ્ટ બુકનો છે, ગાલાનો છે. એક સમીકરણ થઈ જશે x + y = 9. પછી 48મા નંબરનો ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો લોપની રીતથી સોલ્વ કરવાનો. પહેલા બંને સમીકરણને લસા લઈને સોલ્વ કરી દો. થેલ્સનો પ્રમેય પૂછાયો હતો, બેઝિક ગણિતમાં પણ પૂછાયો હતો. એના પછી તમે જોઈ શકો છો ત્રિકોણમિતિના ઉપયોગોમાંથી એક ઇઝી ક્વેશ્ચન છે, બે પૃષ્ઠફળ અને ઘનફળમાંથી. અને છેલ્લે 54મો ક્વેશ્ચન પણ ચોપડીનો જ છે વિદ્યાર્થી મિત્રો. આ વખતે પેપર બહુ ઇઝી છે પ્રી બોર્ડનું, પણ માર્ચ 2024નું પેપર આટલું ઇઝી નહીં આવે વિદ્યાર્થી મિત્રો. ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન આવશે પણ થોડાક ઊંધા કરીને પૂછશે. તો તમારે શું કરવાનું છે? વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો. તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું લાવીશ. તમારને જેમાં ડાઉટ હશે એ પણ હું તમારા સાથે શેર કરવાનો છું વિદ્યાર્થી મિત્રો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય રામ, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.